બધા મિત્રોને સલામ ગ્રુપવાળા. ભાઈ અત્યારે રાજકોટ અને મોરબી અને આજુબાજુના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પવન બહુ ઠંડો નીકળ્યો છે અને કબૂતર પણ બધા કેટલા મારા ભાઈઓના કેવડાવે છે, ફૂલાઈને બેસી જાય છે. ભાઈના માટે બેસ્ટ સોલ્યુશન લઈને આવ્યો છો. આ રહ્યું ને ઓલિવ ઓઇલ છે. આ ઓલિવ ઓઇલ થોડુંક મોંઘું પડશે, પણ તમારે દાણામાં મિક્સ કરીને આ એનું ઉપરનું ઢાંકણું રહ્યું ને એ તમારા જેટલા કબૂતર દાણા ખાતા હોય ને એમાં એક ઢાંકણું નાખી દેવાનું. અને થોડુંક મોંઘું હોય એટલે તમે જો રેગ્યુલર દેખતા હોય તો વધારે સારું, નકર અઠવાડિયામાં 4 દી. અને આનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આ એક જાતનું તેલ જ છે, પણ સહેજ ગરમ છે, એટલે તમારા કબૂતરને હીટમાં રાખે એવી વસ્તુ છે. આ લઈ આવો તો તમારે સારું રહેશે અત્યારે, કેમ કે પવન બહુ ઝેરી નીકળ્યો હોય ભાઈ. અને આ તો તમને બધાને ખબર જ હશે, બ્રુટોન. આ બ્રુટોન, આ લીવર ટોનિક છે. પણ આમાં એક વસ્તુ બહુ સારી છે, જો તમને વચાવીને તો તમને વચાવું. આમ જો, આલ્કોહોલ કોન્ટેન્ટ 9.4 વીવી, એટલે આમાં થોડુંક આલ્કોહોલ છે. એટલે તમે બધા જાણો છો કે આલ્કોહોલ શિયાળામાં કેવું કામ કરે. એનો મતલબ એ નથી કે તમારા ઘરે કોઈના ઘરે આલ્કોહોલ પડ્યું હોય કે કોઈ પીતા હોય તો તમે એ કબૂતરને પીવડાવી દેજો. આ મેડિકલવાળું આલ્કોહોલ છે, એનું ધ્યાન રાખજો. હજી દવામાં આલ્કોહોલ વપરાય ને એ છે. આ ઓલા આરસી ને રોયલ ને એ કોઈ આલ્કોહોલ નથી, એટલે એ કોઈ ન ઠોકી દેતા કબૂતરને, નકર કબૂતર મરી જશે ભાઈ. એટલે આ રહ્યું ને એ 5 લીટરમાં 2 ઢાંકણા પડે છે. એનો તમે માપ તમે કાઢી લેજો, તમે જેટલું પાણી પીવડાવતા હોય એનો. આ બહુ સારું કામ કરે છે. 3 દી ઓલિવ ઓઇલ દીધા પછી, આ ઓલિવ ઓઇલ 3 દી દીધા પછી 2 દી આ દઈ દેવાનું. અને ચણામાં રોજ નાખી શકતા હોય તો બહુ સારું ભાઈ. આ તો કાંઈ નડતર રૂપ નથી, પણ થોડું કોસ્ટલી. આ 100 ગ્રામના કેટલા જો 140 રૂપિયા, 1400 રૂપિયાનું લગભગ કિલો પડે. આ તમને સારી કંપનીનું ઓલિવ ઓઇલ લઈ દાણામાં મિક્સ કરીને દઈ દો ભાઈ કબૂતરને. જો તમારા કબૂતર બચી જતા હોય તો અલ્લાહ કરે ને. ઠીક છે ભાઈ, આભાર.